નમસ્કાર ખેડૂત મિત્રો. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવા સરળ, સસ્તા અને દેશી ઉપાય વિશે જે તમારા પાકની વૃદ્ધિ, જમીનની તાકાત અને ઉપજ ત્રણેય વધારી શકે છે. આ ઉપાય છે ગોળ અને દૂધનો ખેતીમાં ઉપયોગ. ઘણા ખેડૂતો મોંઘા રાસાયણિક ખાતર પાછળ દોડે છે, પણ આપણા ઘરેથી મળતા ગોળ અને દૂધ પણ ખેતીમાં અમૃત સમાન છે. ચાલો હવે A to Z સમજીએ. સૌપ્રથમ સમજીએ ગોળ શું કામ કરે છે. ગોળ એ ખાંડનું કુદરતી સ્વરૂપ છે. જમીનમાં રહેલા લાભદાયક જીવાણુઓને જીવવા અને વધવા માટે ઊર્જાની જરૂર પડે છે. આ ઊર્જા ગોળ પૂરી પાડે છે. જ્યારે ગોળ જમીનમાં જાય છે ત્યારે માટીમાં રહેલા સારા બેક્ટેરિયા ઝડપથી વધે છે અને જમીન જીવંત બને છે. જીવંત જમીન એટલે પાકની સારી વૃદ્ધિ, ખાતરનો સંપૂર્ણ લાભ, લાંબા સમય સુધી ઉર્વરતા. હવે સમજીએ દૂધનો ફાયદો શું છે. દૂધમાં પ્રોટીન, કેલ્શિયમ, લેક્ટિક એસિડ અને સારા બેક્ટેરિયા રહેલા હોય છે. આ તત્વો પાકના પાંદડા મજબૂત કરે છે, પાંદડા લીલા અને ચમકદાર બનાવે છે અને રોગ સામે લડવાની શક્તિ વધારે છે. દૂધનો છંટકાવ કરવાથી ઘણા ફૂગજન્ય રોગોનું પ્રમાણ ઘટે છે અને છોડ તંદુરસ્ત રહે છે. હવે સૌથી મહત્વનો મુદ્દો, ગોળ અને દૂધ સાથે મળીને શું થાય છે. જ્યારે ગોળ અને દૂધને પાણીમાં ભેળવીએ છીએ ત્યારે તે એક શક્તિશાળી દેશી દ્રાવણ બની જાય છે. ગોળ બેક્ટેરિયાને ખોરાક આપે છે અને દૂધ બેક્ટેરિયાની ગુણવત્તા વધારે છે. આ બંને મળીને જમીન અને પાક માટે એક પ્રકારનું દેશી ટોનિક બની જાય છે. હવે બનાવવાની રીત સાંભળો. 10 લીટર સાફ પાણી લો, તેમાં ગોળ 200 ગ્રામ, તાજું દૂધ 200 મિલી ઉમેરો. હવે આ મિશ્રણને સારી રીતે હલાવો અને 2 થી 3 કલાક સુધી રાખી દો. આ સમય દરમિયાન સારા જીવાણુઓ સક્રિય થાય છે અને દ્રાવણ તૈયાર થાય છે. વપરાશ કેવી રીતે કરવો? આ દ્રાવણનો ઉપયોગ 2 રીતે કરી શકાય છે. 1. પાંદડા પર છંટકાવ. બીજું, ડ્રીપ અથવા જમીનમાં પાણી સાથે. છંટકાવ હંમેશા સવારે વહેલી સવારમાં અથવા સાંજે કરવો ઉત્તમ છે. કડક તડકામાં છંટકાવ ન કરવો. હવે જાણીએ પાકને થતા ફાયદા. આ દ્રાવણથી પાંદડા વધારે લીલા અને જાડા બને, છોડની વૃદ્ધિ ઝડપથી થાય, ફૂલ વધુ આવે, ફળ અને દાણા મજબૂત બને, ઉપજમાં વધારો થાય. ઘણા ખેડૂતોનો અનુભવ છે કે નિયમિત ઉપયોગથી પાકમાં ચમક અને તાજગી આવે છે. જમીનને થતા ફાયદા. ગોળ અને દૂધ જમીનમાં રહેલા લાભદાયક જીવાણુઓ વધારશે, જમીન નરમ રહેશે, પાણી ધારણ શક્તિ વધશે, ખાતરનો વ્યર્થ ખર્ચ ઘટશે. લાંબા સમય સુધી જમીનની તાકાત જળવાઈ રહેશે. કયા પાકમાં ઉપયોગ કરી શકાય? આ ઉપાય લગભગ તમામ પાકમાં ઉપયોગી છે, જેમ કે શાકભાજી, કપાસ, મગફળી, મગ, ઘઉં, જીરું, તુવેર, બાગાયતી પાક. દર 10 થી 15 દિવસે એક વખત ઉપયોગ કરી શકાય. મહત્વની સાવચેતી. ગોળ વધુ ના નાખવો, માત્ર જણાવેલી માત્રા જ વાપરવી. કેમિકલ દવાઓ સાથે મિશ્રણ ન કરવું. હંમેશા તાજું દ્રાવણ જ વાપરવું. અંતિમ સંદેશ. ખેડૂત મિત્રો, મોંઘા રાસાયણિક ખાતર કરતાં આવો દેશી ઉપાય સસ્તો, સુરક્ષિત અને અસરકારક છે. આજથી જ ગોળ અને દૂધનો યોગ્ય ઉપયોગ કરો અને તમારી ખેતીને લાભદાયક બનાવો. વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને ચેનલ સબસ્ક્રાઇબ કરશો.